ભક્તજનો, કેમ છો બધા? સુપ્રભાત. આજે આપણે હનુમાનજીની જ વાત આગળ કરવાના છીએ, પણ એ પહેલાં પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી હનુમંતાય નમો નમઃ. ભક્તો, હનુમાનજીની વાત કરતા હોય ને તો ભગવાન રામને બહુ ગમે, ને રામની વાત કરતા હોય ને તો હનુમાનજીને બહુ ગમે. એટલે હનુમાનજીની પ્રસન્નતા માટે આપણે રામ ભગવાનની પ્રાર્થના કરી લઈએ. રામો રાજમણી સદા વિજયતે, રામમ રમેશમ ભજે, રામેણાભિહિતા નિશાચર ચમુ, રામસ્ય દાસોસ્યહમ. બોલો ભગવાન સીતા રામચંદ્રાય દેવતાય નમો નમઃ. હનુમત મહારાજની જય. ભક્તો, ગલીએ ગલીએ જે હનુમાનજીની ડેરી છે, અને બાળકોથી માંડી મોટા બધા જેનો રોજે રોજ પાઠ કરે છે, તે હનુમાન ચાલીસાની રચના કે રામાયણની અંદર નથી હો, એની રચના તુલસીદાસજીએ એક ખાસ પ્રસંગે કરેલી છે. આપણને સૌને ખબર છે કે તુલસીદાસજી અકબરના સમયમાં થઈ ગયા, મતલબ અકબરનો સમય ને તુલસીદાસજીનો સમય એક છે. તે સમયે તુલસીદાસજી તો પોતાની ભક્તિમાં રમણ રહેતા હોય, રામ નામમાં રમણ રહેતા હોય, અને આપણને ઘણા પ્રસંગો આપણે જાણીએ છીએ કે ભગવાનનું નામ લઈને તુલસીદાસજી કંઈ કરતા હોય એની વસ્તુ બની જતી હોય, લોકો એને ચમત્કારની રીતે જોતા હતા. આવી ઘણી બધી વાતો અકબર રાજાએ સાંભળેલી હતી. એટલે એને તુલસીદાસજીને મળવાનું મન થયું. એટલે એણે પોતાના સૈનિકોને મોકલ્યા કે તમે જાઓ અને તુલસીદાસજીને દરબારમાં લઈ આવો, મારે એને મળવું છે. તો સૈનિકો બધા આવ્યા તુલસીદાસની કુટિયામાં કે ચાલો તમને અમારા શહેનશાહ બોલાવે છે, રાજા બોલાવે છે. તુલસીદાસજી કે મારું શું કામ છે, તમે હાલો નહીં તો તમને બંદી બનાવી લેશું. તુલસીદાસજી કે ભાઈ આવું છું, મને કાંઈ વાંધો નથી, પણ મેં તો આમ જ પૂછ્યું, ચાલો આવું છું. બધા આજુબાજુ ચિંતા કરવા માંડ્યા, ભાઈ રાજાએ બોલાવ્યા છે, શું હશે ને કેમ હશે ને, તુલસીદાસજીને કેમ બોલાવ્યા હશે ને. તુલસીદાસજી તો શ્રી રામ જય રામ જય જય રામ કરતા કરતા પહોંચ્યા, ત્યાં દરબારમાં ઊભા રહ્યા. એટલે રાજાએ કીધું આવો આવો તુલસીદાસજી, તમારા વિશે મેં ઘણું બધું સાંભળ્યું છે, તમે તો ઘણા બધા ચમત્કાર કરો છો. ના રે ના, કે ચમત્કાર તો ચમત્કારી નામ મારા પ્રભુનું છે, એ સિવાય કશું ચમત્કાર નથી હોતો. આટલી વાત કરી, પણ તુલસીદાસજી તો એમ આરામથી ઊભા હતા. એટલે રાજાને અપમાન લાગ્યું. કોઈ પણ રાજ દરબારમાં જાય ને એટલે એને આમ સલામ કરે, એમ કહેવાય ને કે આમ સલામ, રાજાજી એવું સલામ કરે. તુલસીદાસજી કંઈ ના કર્યું એટલે રાજાને અપમાન લાગ્યું. અકબર કે તુલસીદાસજી, તમે ઓલિયા છો, સંત છો, ફકીર છો, બધી વાત સાચી, પણ તમને એટલો વિવેક નથી, એટલી સમજ નથી કે જ્યારે રાજ દરબારમાં જઈએ ત્યારે માથું નમાવીને રાજાને જુહાર કરવી જોઈએ, સલામ કરવી જોઈએ. તો તુલસીદાસજી કે અહીં રાજા કોણ છે? મારા અને તમારા બધા રાજા તો ઉપરવાળો એક જ છે, એની પાસે સલામ કરવાની હોય, એને જ હાથ જોડવાના હોય. મારો રામ અને તમારો અલ્લાહ, એ સિવાય બીજે ક્યાંય હાથ જોડવાય નહીં, ને હું તો ક્યાંય માથું નમાવતો નથી મારા રામ સિવાય. એટલે વધારે અપમાન લાગ્યું, ક્રોધ આવી ગયો અકબર રાજાને. એણે કહ્યું કે સૈનિકો, આને તમે કેદમાં પૂરી દો, બંદી ગૃહમાં લઈ જાઓ. સૈનિકોએ ગયા, એને પકડી અને એને બાંધી દીધા હથેળીમાં, ઓલા કાંડામાં એની સાંકળો બાંધી દીધી. તુલસીદાસજીએ તો આંખો બંધ કરી દીધી. શ્રીરામ બોલતા બોલતા બંદીગૃહમાં પહોંચી ગયા. ત્યાં જઈ અને એને એમ થયું કે આટલીક વાતમાં કંઈ આપણે ભગવાનને ન હેરાન કરાય, કે એટલે હનુમાનજી આટલું જ કામ કરી નાખે. એટલે હનુમાનજીએ યાદ કરી, હનુમાનજીને પ્રાર્થના કરતાં કરતાં 40 ચોપાઈઓ બોલ્યા. એ આપણા આ હનુમાન ચાલીસા છે. એટલે જેવી રીતે એનું બોલવાનું કહેવાય ને કે 40 ચોપાઈની રચના પૂરી થઈ ગઈ બંદીગૃહમાં, ત્યાં તો ખબર નહીં ક્યાંથી કોઈ ટોળે ટોળા વાંદરાઓના આવી ગયા સભાગૃહની અંદર, અને ખુરશીઓ પછાડી દીધી, ને બધું આડાવડું તોફાન કરવા માંડ્યા. ને બધા દરબારીઓ તો બી ગયા, અને બધા સંતાઈ ગયા એકબીજા ખુરશીઓ પાછળ, કોઈ અહીંયા કોઈ અહીંયા. રાજા પણ ગભરાઈ ગયા કે આ શું એકાક થઈ ગયું એમ. રાજાના સલાહકાર હોય ને જે કંઈક ધર્મને જાણતા હોય એવા, તો એણે કહ્યું કે રાજન, એટલે કે ભાઈ જનાબ,
એમાં એવું છે કે આપણે તમે જે પહેલાં અલ્લાહના નેક બંદાને બંદી ગ્રહમાં નાખ્યો છે ને એનું આ પરિણામ છે. એટલે હું કહું છું કે તમે એને છોડી દો એમ. પછી રાજા એને છોડી દીધા. છોડીને જેવા એને છોડી દીધાને લાવતા હતા ત્યાં તો જ્યાંથી આવ્યા હતા ને એ કાંઈ ક્યાં વાંદરાઓનું ટોળું જતું રહ્યું એ ખબર ન પડી, કોઈને ખબર ન પડી. બહાર જઈને બધા જોયું કે વાંદરા ગયા ક્યાં, કોને ખબર. તો હનુમાનજીની સેના આવી અને આપણે તુલસીદાસજીને છોડાવ્યા. તુલસીદાસજીમાં લખ્યું છે ને કે એને એટલે જ લખ્યું છે કે જે કોઈ આ હનુમાન ચાલીસાનો પાઠ કરશે કોઈ પણ પ્રકારના બંધનમાંથી છૂટી જશે. કારણ કે તુલસીદાસજી પોતે બંદીગૃહમાંથી છૂટ્યા હતા, બંધનમાંથી છૂટી ગયા હતા. એટલે આપણે તો એ બંધન, આપણને તો એવા કંઈ કેદના બંધનો નડતા ન હોય, કારણ કે આપણે બધા સજ્જન માણસો છીએ. પરંતુ આપણને જે બંધનો નડે છે ને એ આપણને દેખાતા પણ નથી. તો આપણે હનુમાનજીને એ માટે પ્રાર્થના કરાય કે હનુમાનજી અમને અમારી અંદર રહેલા જે છે ને કે મોહ ને માયા ને આસક્તિ ને એ બધાના બંધનમાંથી મુક્ત કરાવો, એવી અમને હનુમાન ચાલીસા કરી અને તમને પ્રાર્થના કરીએ છીએ. કારણ કે વધારે અઘરું એ છે. તો હનુમાનજી તો એમાંથી પણ આપણને મુક્ત કરશે, કારણ કે હનુમાનજી સ્વયં તો બધામાંથી મુક્ત છે, આપણે જાણીએ છીએ. કારણ કે હનુમાનજીનું કહેવાય ને કે માત્ર જીવન નહીં પણ એનું મન, આત્મા, શરીર બધું જ રામને સમર્પિત છે. તો આવા હનુમાનજીને આપણે પ્રણામ કરી આજની વાત પૂરી કરીએ અને આજ સંકલ્પ કરીએ કે આપણે રોજ હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત રીતે કરીશું. આપણા બાળકોને કંઠસ્થ કરાવીશું. કારણ કે બાળક નાનું હોય ને જ્યારે 4 વર્ષનું, ત્યારે એને તમે જે કંઈ કંઠસ્થ કરાવો ને એ બધું એને ફટાફટ યાદ રહી જાય. એને સમજણ ન પડે તો કંઈ નહીં, ભગવદ્ ગીતા કદાચ આખી તમે કંઠસ્થ કરાવી દો ને તો એ એને યાદ રહી જ જાય. એટલે આપણે એવું કરવાનું આપણા નવી પેઢીને માટે, અને એને આ બધી વાત કરવાની, એટલે એને પણ ખબર પડે કે આ શું છે શું નથી. ચાલો આજની વાત પૂરી કરીએ. હનુમાનજીના ચરણોમાં આ ઉપક્રમ સમર્પિત કરીએ અને વાતને પૂરી કરીશું. બોલો જય શ્રી રામ. રીમ રામ જય રામ, જય જય રામ. રીમ રામ જય રામ, જય જય રામ. બોલો રીમ રામ જય રામ, જય જય રામ. બોલો હનુમત મહારાજની જય. આવજો.